વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ 6 પ્રશ્ન 1 કાપાળ જમીન કેવી હોય છે? જવાબ ફળદ્રુપ. પ્રશ્ન 2 જમીનનો પ્રકાર નક્કી કરતા સૌથી ઉપર શેનું પદ હોય છે? જવાબ સેન્દ્રિય પદાર્થોનું. પ્રશ્ન 3 જમીનની પાણીને વધુ સેમી સંઘરી રાખવાની શક્તિને શું કહે છે? જવાબ ભેજ ધારણ શક્તિ. પ્રશ્ન 4 જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને શું કહે છે? જવાબ નિતારણ શક્તિ. પ્રશ્ન 5 ખોરાકમાં હાજર રહેલા ઘટકો જે શક્તિ પૂરી પાડે છે તેમને શું કહેવામાં આવે છે? જવાબ પોષક ઘટકો. પ્રશ્ન 6 કઈ જમીનની નિતારણ શક્તિ વધુ હોય છે? જવાબ કાપાળ જમીનની. પ્રશ્ન 7 કઈ જમીનની સૌથી ઓછી ભેજ ધારણ શક્તિ હોય છે? જવાબ રેતાળ જમીનની. પ્રશ્ન 8 કઈ જમીનની ભેજ ધારણ શક્તિ સૌથી વધુ હોય છે? જવાબ કાપાળ જમીનની. પ્રશ્ન 9 બીજના મુખ્ય બે પ્રકારો જણાવો. જવાબ દ્વિદળી અને એકદળી. પ્રશ્ન 10 જે બીજની બે ફાળ થાય તેવા ફળને શું કહેવાય? જવાબ દ્વિદળી. પ્રશ્ન 11 બીજ ક્યારે ઉગે અને તેનો વિકાસ પામે છે? જવાબ હવા, પાણી અને ચોક્કસ પ્રમાણમાં ગરમીની હાજરી હોય ત્યારે બીજ ઉગે છે. પ્રશ્ન 10 વરાળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ બાષ્પ તરીકે. પ્રશ્ન 11 પાણીને ગરમી મળતા કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે? જવાબ બાષ્પ સ્વરૂપમાં. પ્રશ્ન 12 કોઈ પણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે? જવાબ બાષ્પીભવન. પ્રશ્ન 13 ખૂબ ઊંચાઈએ હવા ઠંડી હોવાથી બાષ્પ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે. આ ક્રિયાને શું કહેવાય છે? જવાબ ઠારણ. પ્રશ્ન 14 પાણી વાતાવરણમાંની ધૂળના કણ સાથે જોડાઈને શામાં રૂપાંતરિત થાય છે? જવાબ વાદળમાં. પ્રશ્ન 15 શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસને શું થાય છે? જવાબ બેભાન બની જાય છે. પ્રશ્ન 16 1 ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે? જવાબ 300 ટન. પ્રશ્ન 17 પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ વરસાદ. પ્રશ્ન 18 સજીવ સૃષ્ટિમાં મુખ્યત્વે ક્યાં ક્યાં સજીવો રહે છે? જવાબ વનસ્પતિ અને પ્રાણીઓ. પ્રશ્ન 19 જાસૂદ અને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય? જવાબ ક્ષુપ પ્રકારની. પ્રશ્ન 20 તુલસી અને વનમનિયા કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય છે? જવાબ છોડ પ્રકારની. પ્રશ્ન 21 ખેતરની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયું સજીવ કરે છે? જવાબ અળસિયું. પ્રશ્ન 22 કયા પ્રાણીઓને કરીદ હોતી નથી? જવાબ માછલીને. પ્રશ્ન 23 ઉંદર અને ચામાચીડિયાને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે? જવાબ આંચળવાળા. પ્રશ્ન 24 કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે? જવાબ નર કોયલનો. પ્રશ્ન 25 28 ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે. પ્રશ્ન 26 વિશ્વ પક્ષી દિવસ ક્યારે આવે છે? જવાબ 8 મે. પ્રશ્ન 27 વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 2 થી 8 ઓક્ટોબર. પ્રશ્ન 28 કોઈ પણ સજીવ કાર્ય કરવા માટેની શક્તિ શેમાંથી મેળવે છે? જવાબ ખોરાકમાંથી. પ્રશ્ન 29 શેમાંથી ઈંડા જેટલી શક્તિ આપણા શરીરને મળે છે? જવાબ કઠોળમાંથી. પ્રશ્ન 30 સૂર્ય એ શું છે? જવાબ સૂર્ય એ એક તારો છે. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.